શિવં શંકરમ. આદરણીય ભાઈ શ્રી મનુભાઈ, સજ્જનો અને બહેનો, પ્રવચનની શરૂઆત કરું એના પહેલા થોડો જે સંકોચ થાય છે એની વાત કરી દઉં. ઉપનિષદ અત્યંત સ્થૂલ ભૂમિકાનો કોઈ લૌકિક વિષય નથી કે એને સામાન્ય સ્તર ઉપર ગમ્મત સાથે, હાસ્ય સાથે પીરસી શકાય. ઉપનિષદ ક્લાસિકલ ગ્રંથો છે, એમાં અગાધ ઊંડાણ છે અને ઊંડાણનો ત્યાગ એ જ મેળવી શકે જેને ડૂબકી મારતા આવડી હોય, જે ડૂબકીઓ મારી શકતો હોય, એ જ એના ત્યાગને કંઈક પ્રાપ્ત કરી શકે. મારામાં એવી શક્તિ કે ક્ષમતા નથી એનું મને ભાન છે, અને એનું ભાન હોવા છતાં પણ આ વિષય ઉપર જયારે ચર્ચા કરવાની આમ ભીડી રહ્યો છું ત્યારે મને થોડો સંકોચ થાય છે. એટલે હું આપ સૌને મને સહાયતા કરો એ માટે પ્રાથમિક વિનંતી કરું છું. મારી અક્ષમતા, મારી અકુશળતા, મારી અપ્રૌઢતા એને તમે સૌ નિભાવી લેજો. હિન્દુ પ્રજાની પાસે મુખ્યતઃ 3 ગ્રંથો છે. વેદ અથવા વેદો, ઉપનિષદ અથવા ઉપનિષદો, પુરાણ અથવા પુરાણ. મેં ગીતાને એટલા માટે સ્થાન નથી આપ્યું કારણ કે ગીતા સ્વતંત્ર ગ્રંથ નથી, પણ એની ચર્ચા અત્યારે નહીં કરું. આ 3 ગ્રંથો છે. આ 3 કેટેગરીના, 3 પ્રકારના ગ્રંથોએ હિન્દુ પ્રજાને 3 પ્રદાનો કરેલા છે. 3 પ્રકારના પ્રદાનો છે. એ સારા છે કે ખોટા છે, એનાથી લાભ થયો કે હાનિ થઈ, એની ચર્ચા નહીં કરીએ. પણ હિન્દુ પ્રજા આ 3 માર્ગોમાં લગભગ વહેંચાયેલી છે. વૈદિક પીરિયડ અથવા વેદોમાં મુખ્યતઃ દેવવાદ છે. દેવો છે, યમ, કુબેર, વરુણ, મિત્ર વગેરે વગેરે ઘણા દેવો છે. અને દેવોને રીઝવવાના સાધનો છે. જીવનના કેટલાય ઉત્કૃષ્ટ મંત્રો પણ છે, પણ જેણે વેદોનું અધ્યયન કર્યું હશે, આપણી એક સૌથી મોટામાં મોટી આ દુર્દશા છે કે આપણામાંથી મોટા ભાગના કહીએ અથવા એમ કહીએ કે બધાએ વેદોના નામ તો સાંભળ્યા હોય છે, પણ એનું અધ્યયન નથી કર્યું હતું. એટલે હદ સુધી એકવાર મારે સિદ્ધપુરમાં 1 મહિનો પ્રવચન કરવાનું થયેલું, બ્રાહ્મણોની વાડીમાં. 2,500 ઘર બ્રાહ્મણોના. અને મેં એમને પૂછેલું કે તમારામાંથી જેણે કોઈએ 4 વેદોનું અધ્યયન કર્યું હોય હાથ ઊંચો કરો. એકે ના નીકળ્યો. 3 વેદોનું, 2 વેદોનું, 1 વેદોનું, એકે માણસ ના નીકળ્યો. છેવટે મેં એક બહુ સરળ વાત કરી દીધી, વેદોનું અધ્યયન ના કર્યું હોય તો કઈ નહીં, 4 વેદોના દર્શન કર્યા હોય એ હાથ ઊંચો કરો. માત્ર 4 વેદોના દર્શન કર્યા હોય કે આ 4 વેદ છે. મારે તમારી પાસે હાથ ઊંચા નથી કરાવવા, અને જો હું આ હાથ ઊંચા કરાવવા માંગુ તો મને વધારેમાં વધારે 10 માણસો હાથ ઊંચા કરનારા કદાચ નીકળે તો
નીકળે કદાચ. આખા વિશ્વમાં એક હિન્દુ પ્રજા જેવી છે જે એના મૂળ ગ્રંથોનું અધ્યયન તો નથી કરતી, દર્શન પણ નથી કરતી. એક રીતે એ સારું પણ છે. એટલા માટે સારું છે, અનુભૂતિ કરતા કલ્પના બહુ રસાળો હોય છે. તમે મથુરા નથી જોયું એ જ સારું છે, તમે અયોધ્યા નથી જોઈ એ જ સારું છે. સરયુનો કિનારો રામાયણ કોઈ વાંચતો હોય, રામાયણી, અને તુલસીદાસજીની ચોપાઈઓ ઉપર વર્ણન કરતો હોય તો હા શું સરયુ, પણ જાઓ તો ખબર પડે કે તમારું પાકીટ 5 મિનિટમાં ઉડી જાય. તમારા નાવા ગયેલા હોય ને તમે આવીને જુઓ તો જોડા જ ના હોય. અનુભૂતિ કરતા કલ્પના છે ને એમાં બહુ રસ આવતો હોય છે, પણ વેદોની ચર્ચા નથી કરવી. એના ઉત્તરવર્તી એટલે ઘણા ઉત્તરવર્તી કાળમાં હિન્દુ પ્રજાને પુરાણો મળ્યા, અને પુરાણોમાં અવતાર છે. દેવો કાં તો વિલીન થયા છે, કાં તો દેવો અવતારના રૂપમાં બદલાયા છે, કાં તો દેવો અવતારમાં અનુસ્યુત થઈ ગયા છે. પણ પુરાણોમાં આવો એટલે તમને અવતાર 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 અવતાર, આખો અવતારવાદ એક શરૂ થાય છે. અને પ્રજા છે, પ્રજાના લક્ષની અંદર પણ સતત એક વાત મૂકવામાં આવે છે, શ્રાપ અને આશીર્વાદની કથાઓ. શ્રાપ અને આશીર્વાદની કથાઓ. ફલાણા રાજાને સંતાન નતું, ફલાણા ઋષિએ આશીર્વાદ આપ્યો, એના ઘેર પારણું બંધાયું. ફલાણાને ફલાણું નતું, ફલાણું થયું, એને શ્રાપ. દુર્વાસાએ શ્રાપ આપ્યો, પરશુરામે શ્રાપ આપ્યો, વિશ્વામિત્રે શ્રાપ આપ્યો. શ્રાપ અને આશીર્વાદની કથાઓ બાદ કરી નાખો તો પુરાણમાં 0,0,0,0 આવી જાય. અને આ શ્રાપ અને આશીર્વાદની કથાઓએ પ્રજાના જીવનના ઘડતરમાં પુરુષાર્થ કરતા આ કલ્પનાને પ્રચુર રીતે ઠાંસીને ભરી દીધી. એટલા માટે તો તમે જોજો અહીંયા પુરુષાર્થ કરીને પ્રાપ્ત કરવું એના કરતા કોઈ મહાત્મા મળી જાય, કોઈ ગિરનારી બાવા મળી જાય, કોઈ ફલાણા બાપા મળી જાય, મારા માથા ઉપર હાથ મૂકે અને અમારો બેડો પાર કરી દે. દીકરી પરણાવવી હોય, પરીક્ષામાં પાસ થવું હોય, દુકાન ના ચાલતી હોય ને દુકાન ચલાવવી હોય, કે પછી મોક્ષ જોઈતો હોય, કે પછી શક્તિપાત કરાવવો હોય. પેપરો વાંચતા હશો તમે, શક્તિ વિનાની પ્રજાને શક્તિપાત કરનારાઓના ટોળા પાછળ પડ્યા છે. શક્તિ વિનાની પ્રજા. તમે કોઈ દિવસ તુલના કરી યુરોપિયનોના શરીરો જેવા તમારા શરીરો છે, એમના મસ્તિષ્ક જેવા તમારા મસ્તિષ્કો છે, એમના શસ્ત્રો જેવા તમારી પાસે શસ્ત્રો છે, એમના વાહનો જેવા તમારી પાસે વાહનો છે, એમના ભવનો જેવા તમારી પાસે ભવનો છે, એમના માર્ગો જેવા તમારી પાસે માર્ગો છે, એમના વિમાનો જેવા તમારી પાસે વિમાનો છે, એમની પ્રામાણિકતા જેવી તમારી પાસે પ્રામાણિકતા છે. એટલે હું કહું છું કે આ શક્તિ વિનાની પ્રજા. અને અહીંયા શક્તિપાત કરનારાઓ મારા 3-4 તો મારા ઓળખીતા છે. એમાંના 2 અત્યારે બીમાર પડ્યા છે, અને 2ની હાલત એટલી કફોડી છે કે એકને સાચવવા માટે 3-4 ડોક્ટરો ઉભા રહે છે. પણ પ્રજાને શક્તિપાત ગમે છે. શક્તિ ઉદય નહીં, શક્તિપાત. પણ એમને કોણ સમજાવે કે શક્તિ આપેલી નથી આવતી, શક્તિ તો ઉગાડેલી ઉગતી હોય છે. અને ઉગાડેલી જે શક્તિ ઉગતી હોય છે ને એનો જલ્દી ઉચ્છેદ નથી કરી શકાતો હતો. ગાંધીજીની પાસે જે શક્તિ હતી એ તો ઉગાડેલી શક્તિ હતી. એટલે ઝાડ જેટલું ઉપર હતું એથી વધારે જમીનમાં હતું, એના મૂળ જમીનમાં હતું. અને જે ઝાડના મૂળ જમીનમાં હોય એના ઉપર આંધીઓ આવે, તોફાનો આવે, વાવાઝોડા આવે, એ
એને એના વેગને પચાવી જાય, એના વેગને સહન કરી જાય. જેને ગાંધીજીનું જીવન વાંચ્યું હશે એમને ખબર હશે કે ઝાડ ઉપર કેટલી આંધીઓ આવી, કેટલી વાર પથરા પડ્યા, કેટલી વાર ગાળો બોલાઈ. જ્યારે કરાંચીના સંમેલનમાં ગયા, બરાબર એ જ સમયે ભગતસિંહને ફાંસી આપવાની, આખો દેશ ભગતસિંહના પક્ષમાં. ભગતસિંહને ફાંસી ન મળવી જોઈએ. ગાંધીજીને લોકોએ કહ્યું તમે અંગ્રેજોને અપીલ કરો કે ભગતસિંહને ફાંસી ના આપો. ગાંધીજીએ કહેલું ફાંસી ના આપતા હોય તો મને આનંદ છે, પણ જેણે હિંસા કરી છે એના પક્ષમાં હું અપીલ નહીં કરું. અને લોકો ક્રુદ્ધ થઈ ગયા, લોકો છંછેડાઈ ગયા. એવા છંછેડાઈ ગયા કે જયારે ગાંધીજીનો ડબ્બો કરાંચીના સ્ટેશને પહોંચ્યો તો એટલો પથ્થરમારો કર્યો, ગાંધીજી બહાર નહીં નીકળી શકેલા. એ ડબ્બામાં ને ડબ્બામાં બેસી રહ્યા, અને ડબ્બામાં બેઠા બેઠા રેંટીઓ કરતા હતા. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. માણસના ખમીરને માપવાની જગ્યા છે પરાજયના દિવસો, ચડતીના દિવસો નહીં, ફેંકાઈ જવાના દિવસો, પછડાટના દિવસો, હારી જવાના દિવસો. બસ એ ટાઈમે એનું ખમીર મપાતું હોય છે. ચડતીના દિવસોમાં તો આખી દુનિયાને ચાણક ચડતું હોય છે, એમાં કોઈ મોટી વાત નથી હોતી. અને જેની પરાજય ન આવે ને એની કદી ચડતી હોય જ નહીં. કારણ કે જીવનનો માર્ગ જ છે ચડવું ઉતરવું, ચડવું ઉતરવું, ચડવું ઉતરવું, એ માર્ગ જ છે. બસ લોકોએ કહ્યું ગાંધીજી ફેંકાઈ ગયા. હવે ગાંધીજીને કોઈ પૂછશે નહીં, એના મૂળ ઘણા ઊંડા હતા. એટલે આંધી પાર થઈ ગઈ, લોકોનો જે આક્રોશ હતો એ સમી ગયો. ગાંધી પાછા હતા એના એ થઈ ગયા. કેટલીક વાર મૂળ વિનાના આવા ઝાડવાઓ શક્તિપાતના દ્વારા સ્ટેજ ઉપર આવી જતા હોય છે. આ સમજાય છે? જેમને મૂળ જ નથી, ઉર્ધ્વ મૂલ મધશાખ, નહીં, મૂળ જ નથી ઉપર કે નથી નીચે, પણ એક ઊંચામાં ઊંચા મોટામાં મોટા સ્ટેજ ઉપર આવી જતા હોય છે. અને એ ઉભા હોય છે તો તાણિયાથી ઉભા હોય છે, મૂળથી નહીં. તાણિયાનો અર્થ સમજ્યા તમે? તાણિયાથી ઉભા હોય છે. એક પૈસાનો તાણિયો હોય, એક બીજો તાણિયો હોય, એક ત્રીજો તાણિયો હોય, પૈસાથી ઉભા હોય. એક નાની સરખી આંધી આવે ગબડી પડે બિલકુલ. એમને પછી દૂરબીન લઈને જોવા નીકળો તો દેખાય નહીં ક્યાં ગયું આ મોટું ઝાડ, હમણાં તો એ ક્યાં ગયું, કઈ જગ્યાએ ઉભું હતું, ક્યાં હતું. કારણ કે એ તો મૂળ વિનાનું ઝાડ હતું, તાણિયાના દ્વારા ઉભેલું હતું. અને ભારતની પ્રજાને આ તાણિયાનું ઝાડ થવું બહુ ગમે છે. મૂળ નાખીને ઝાડ થવાનું બહુ ઓછા લોકોને ગમે છે. એટલે શક્તિપાત કરીને લોકોને શક્તિ આપે કોઈ, મને મારા માથા ઉપર હાથ મૂકે અને હું શક્તિશાળી બની જાઉં, લોકો એવા નીકળે. મને ઘણી વાર ઈચ્છા થાય કે આપણા દેશમાં આવા પ્રસિદ્ધ જે શક્તિપાત કરનારા લોકો છે એમની પાસે શક્તિપાત કરાવીને ઓલિમ્પિકના ખેલાડીઓને હવે મોકલવાના, અને જો હારીને પાછા આવે તો પેલા હારેલા ખેલાડીઓને નહીં દંડ દેવાનો, આ શક્તિપાત કરનારાઓને દંડ દેવાનો. પુરાણોએ સતત શ્રાપ અને આશીર્વાદની કથાઓ સંભળાવી, નિરંતર એમાં પુરુષાર્થ નહીં. કોઈના શ્રાપથી ચમકો અને કોઈના શ્રાપથી બરબાદ થો અને કોઈના શ્રાપથી ચમકો. તમારો પુરુષાર્થ ક્યાં, તમારું આયોજન ક્યાં, તમારી બુદ્ધિ ક્યાં, તમારી પોતાની શક્તિ ક્યાં, એ ન્યૂનતા છે. પ્રજાનું પતન એમને એમ નથી થતું હતું, એકાદ વ્યક્તિના દ્વારા નથી થતું હતું. પ્રજાનું પતન તો સાહિત્યના દ્વારા થતું હોય છે. અને એક ધારું સાહિત્ય પ્રજાના મગજમાં સતત ઠૂંસીને ભર્યા કરો એટલે પ્રજા આપોઆપ નિર્માલ્ય થઈ જશે.
ત્યારે વચ્ચે ઉપનિષદ છે. ઉપનિષદમાં તમે જોશો એમાં દેવોની વધારે પડતી કોઈ ઉપાસના જોવા નહીં મળે. સૂર્ય, ચંદ્ર, યમ, કુબેર, વરુણ, પ્રજાપતિ, ફલાણો એવો જે દેવવાદ કહેવાય, દેવવાદની ખાસ વાતો નહીં મળે. ત્રુટક કોઈ એક જગ્યાએ થોડીક આવે એ વાત જુદી છે. એમાં અવતારોની વાતો નહીં આવે. અવતાર લેશે ભગવાન, અવતાર લઈને ઉદ્ધાર કરશે, એવી વાતો નહીં આવે. ત્યારે ઉપનિષદ શું છે, ઉપનિષદમાં શું આવે છે, થોડીક પૃષ્ઠભૂમિ કહીશ. થોડુંક બેકગ્રાઉન્ડ જરૂરી છે. મારી દૃષ્ટિએ વેદો, ઉપનિષદો શાસ્ત્ર ગ્રંથો નથી. ચમકશો નહીં, શાસ્ત્ર ગ્રંથો નથી. શાસ્ત્ર પછી થયા. તુલસીદાસે રામાયણ રચ્યું ત્યારે એ શાસ્ત્ર નહોતું. વાલ્મીકીએ રામાયણ રચ્યું ત્યારે એ શાસ્ત્ર નહોતું, એ તો મહાકાવ્ય હતું. તુલસી રામાયણ પણ મહાકાવ્ય હતું. પછી લોકો એને શાસ્ત્ર બનાવતા હોય છે. અને જ્યારે કોઈ ગ્રંથ શાસ્ત્રનું રૂપ ધારણ કરે પછી એ પ્રજાનું ઘડતર કરવાની જે ક્ષમતા છે ને, એ ક્ષમતાને એકાંગી બનાવી દેતો હોય છે. એ ક્ષમતાને એકાંગી બનાવી દેતું હોય છે. જ્યાં સુધી એ શાસ્ત્ર નથી હોતું ત્યાં સુધી એ જેટલું માર્ગદર્શન કરી શકતું હોય છે, શાસ્ત્ર બન્યા પછી એ માર્ગદર્શન કરવાની જગ્યાએ વાદ વિવાદનું કેન્દ્ર બની જતું હોય છે. પક્ષાપક્ષીનું એ કેન્દ્ર બની જતું હોય છે. અને જ્યાં પક્ષાપક્ષીનું એ કેન્દ્ર બને પછી એમાંથી પ્રેરણા મેળવવા કરતા એમાંથી પક્ષ મેળવવાની પ્રવૃત્તિ થતી હોય છે. પક્ષ મેળવીને તમે વિજય મેળવી શકો, પ્રેરણા ના મેળવી શકો. એટલે મારી દ્રષ્ટિએ ઉપનિષદ છે, એ ઉપનિષદો અત્યારે શાસ્ત્ર છે, પછી એ શાસ્ત્ર થયા. પણ જ્યારે એ રચાયા હશે ત્યારે એ સહજ વાણી હતી. નરસિંહની કવિતા હોય કે કબીરના દોહરા હોય કે મીરાબાઈના પદ હોય, એ જ્યારે રચાયા ત્યારે કેમ રચાયા એ પ્રશ્ન જ નથી. એ તો શ્વાસ ઉચ્છ્વાસ છે. કવિ કવિતા કેમ કરે છે એ કરતો નથી, કવિતા થાય છે. અને કરેલી કવિતાઓ મરી જતી હોય છે. કોઈને રાજી કરવા, કોઈની પાસેથી દાન મેળવવા, કોઈની પાસેથી પૈસો મેળવવા, જે કરેલી કવિતાઓ હોય છે ને, એ તો મરી જતી હોય છે. પણ જે થયેલી કવિતાઓ છે, સ્વયં સ્ફૂર્ત, માણસ બેઠો છે, એના અંદર એક પ્રવાહ નીકળે છે, એક પ્રવાહ ચાલે છે. અને પ્રવાહને જયારે જગ્યા મળે છે, કોઈ વાર એ કાગળ ઉપર ઉતરી જાય છે. અત્યાર સુધી એવી કેટલીય કવિતાઓ છે જે કાગળ ઉપર ઉતરી નથી શકી અને લુપ્ત થઈ ગઈ. પણ કોઈ કવિતાઓ કાગળ ઉપર ઉતરી જતી હોય છે. એનું મૂલ્ય તો પાછળથી થતું હોય છે, પાછળથી એની કિંમત થતી હોય છે. એમ ઉપનિષદો એક નિશ્ચિત પ્રજાને સામે રાખીને, નિશ્ચિત પ્રજાનું લક્ષ્ય કરીને એમને નિશ્ચિત ઘરેડમાં ઢાળવા માટે રચાયેલા ગ્રંથો નથી. પણ એ સ્વયં સ્ફૂર્ત, જેને આપણે ઋષિ કહીએ, જેને આપણે મુનિ કહીએ, જેને જ્ઞાની કહીએ, જેને સંત કહીએ, જેનું જે નામ પ્રજ્ઞાવાળા પ્રાજ્ઞ કહીએ, એવા પુરુષોની અંદરથી નીકળેલી એ વાણી છે. અને એ વાણી તમારામાંથી કદાચ ઘણાને ખબર નહીં હોય, એક જ વ્યક્તિની નથી, એક જ સમયની નથી, એક જ સ્થળની નથી. મારી સમજણ પ્રમાણે છાંદોગ્ય અને બૃહદારણ્યક જે ઉપનિષદોમાં સૌથી વધારે જૂના છે, પ્રાચીન છે, ત્યારથી જો શરૂઆત કરીએ તો ઉપનિષદનો કાળનો પીરિયડ છે લગભગ 2000-2500 વર્ષનો પીરિયડ છે. બુદ્ધના પહેલેથી ઉપનિષદો શરૂ થાય છે અને અકબરના દરબાર સુધી એ રચાતા જાય છે. તમને કોઈને ખ્યાલ હોય કે ના હોય,
એક ઉપનિષદનું નામ છે અલ્લો ઉપનિષદ. અલ્લાહ ઉપનિષદ એક પાટીદાર ઉપનિષદે છે, ખબર છે? પાટીદાર ઉપનિષદ એક લાંબો વ્યાપ છે. એટલે એનો કાળ એક નિશ્ચિત કાળમાં એ રચાયેલા ગ્રંથ નથી, એક જ વ્યક્તિના રચાયેલા ગ્રંથ નથી. સૌથી વધારેમાં વધારે મુસીબત તો એ છે, માનો કે ઈશાવાસ્ય ઉપનિષદ કોણે રચ્યું છે ખબર જ નથી. પછી અમે કંઈક બંધ બેસતું ગોઠવી દઈએ એ વાત જુદી છે, પણ આ બૃહદારણ્ય કોણે રચ્યું છે ખબર જ નથી. કારણ કે રચનાર જે છે ને એને કદી પણ પોતાની જાતને પ્રગટ કરવાની વાસના જ નથી, ઈચ્છા જ નથી. એ પોતે ગુપ્ત છે, એ પોતે લુપ્ત છે, માત્ર એની વાણી આગળ આવી છે. એવી ઘણી કૃતિઓ આજે પણ છે કે જે કૃતિઓ આપણને મળે છે પણ એનો કર્તા કોણ છે એની ખબર નથી હોતી. અને ઉપનિષદ કોઈ એક નિશ્ચિત જગ્યાએ, એક જ જગ્યાએ રચાયેલા નથી. એ કાશ્મીરમાં રચાયા હોય, અફઘાનિસ્તાનમાં રચાયા હોય, પંજાબમાં રચાયા હોય અને ઠેઠ સૌરાષ્ટ્રમાં પણ રચાયા હોય. ખાસ કરીને એક સૌથી મૂંઝવણવાળી વસ્તુ છે ઐતિહાસિક દ્રષ્ટિએ એ હિન્દુ પ્રજાના સમયે છે. તમારી પાસે વારંવાર એના એ ઋષિઓના પાત્રો આવે છે. મેં 167 ઋષિઓ નોંધ્યા છે, 167. આ 167 ઋષિઓ તમે ધ્યાનમાં રાખો તો શિવ પુરાણ વાંચો, પદ્મ પુરાણ વાંચો, ભાગવત પુરાણ વાંચો કે સત્યનારાયણની કથા વાંચો, ફરી ફરીને એ જ ઋષિઓ બધે ફર્યા કરે છે. વિશ્વામિત્ર દરેક જગ્યાએ હોય, દુર્વાસા વિના કામ ચાલે નહીં. વશિષ્ઠ હોય, યાજ્ઞવલ્ક હોય, દત્તાત્રેય હોય, આ બધા પાત્રો એના એ જ બધે ફર્યા કરે છે. જો ઐતિહાસિક દ્રષ્ટિ માણસની ઉઘાડવામાં આવે તો તરત જ એમાંથી ખ્યાલ આવી જાય. એક સામાન્ય જ વાત હું તમને કરું, રામાયણ અને મહાભારત આ બંનેના વચ્ચે ધાર્મિક દ્રષ્ટિએ લાખો વર્ષનું અંતર છે, ઐતિહાસિક દ્રષ્ટિએ નહીં, ધાર્મિક દ્રષ્ટિએ. એક દ્વાપરની ઘટના છે, બીજી ત્રેતાની ઘટના છે, અને બે યુગોના વચ્ચે લાખો વર્ષ વીતી જાય છે. અને આટલું જાણ્યા પછી તમે જોશો કે પરશુરામ રામાયણમાં છે, પરશુરામ મહાભારતમાં છે, વિશ્વામિત્ર રામાયણમાં છે, વિશ્વામિત્ર મહાભારતમાં છે, દુર્વાસા મહાભારતમાં છે, દુર્વાસા મહાભારત રામાયણમાં છે. એ જ પાત્રો ધાર્મિક રીતે સમાધાન કરવું બહુ સરળ છે. ઋષિઓ તો અમર હતા બધા, એ તો હજારો વર્ષ, લાખો વર્ષ જીવતા હતા, પણ કોઈ વૈજ્ઞાનિક, કોઈ સંશોધનકાર, કોઈ જિજ્ઞાસુ માણસનું આમાં સમાધાન ના થઈ શકે. એટલે સુધી કે જ્યારે યુધિષ્ઠિરે ચારેય ભાઈઓને 4 દિશાઓનો દિગ્વિજય કરવા માટે મોકલ્યા, તો દક્ષિણ દિશામાં જે દિગ્વિજય કરવા ભાઈ ગયો એ વિભીષણના સાથે યુદ્ધ કરીને આવ્યો. હવે તમે કલ્પના કરી કે વિભીષણ જીવ્યો કેટલું. દ્વાપરના રામ, દ્વાપરનો રાવણ અને અહીં ત્રેતા યુગના યુધિષ્ઠિરનો ભાઈ દક્ષિણ વિજય કરવા જાય છે અને વિભીષણ સાથે લડે છે. અને વિભીષણના સાથે મેળ કરીને પછી આવે છે. હનુમાન બંનેમાં છે, રામાયણમાં હનુમાન છે અને મહાભારતમાં પણ હનુમાન છે. આ બધું એટલા માટે હું તમને કહું છું કે ગ્રંથોની સામે ધાર્મિક દૃષ્ટિનો વિકાસ અલગ વસ્તુ છે, ઐતિહાસિક દૃષ્ટિનો વિકાસ અલગ વસ્તુ છે. ઐતિહાસિક દૃષ્ટિમાં તત્વ છે, ધાર્મિક દૃષ્ટિમાં કલ્પના છે અથવા કલ્પના પ્રચુર ભાવના છે. પણ તત્વ તો ઐતિહાસિક દૃષ્ટિમાં છે. એટલે ઉપનિષદ છે એ કોઈ એક કાળમાં, એક જગ્યાએ, કોઈ એક વ્યક્તિના દ્વારા લખાયેલો ગ્રંથ નથી. અને નથી એ એક રીતે સારું છે, કારણ કે એક વ્યક્તિ જયારે કંઈક લખે ને એમાં એટલી વિવિધતા ના આવે જેટલી હજારો વ્યક્તિઓની કૃતિમાં વિવિધતા આવે. એકનો એક લેખક, એકનો એક કલાકાર, એકનો એક સંગીતકાર ગમે તો પણ એની મૂળ કરોડરજ્જુ છે એ તો વચ્ચે આવ્યા જ કરશે. એની જે મૂળ કરોડરજ્જુ છે એની આસપાસ જ થોડીક નવીનતા લાવશે. કરોડરજ્જુને એ નહીં બદલી શકે. તમારામાંથી જેને ખબર હશે, સંગીતકારોના સંગીત સાંભળજો અને
લાંબા ટાઈમ સાંભળ્યા પછી તમે ખબર ના હોય પણ એ સંગીત તમે કહી શકો કે આ કયા છે, આ સંગીતકાર કોણ છે, કારણ કે તમને જ્ઞાન આવી ગયું છે. પછી તો એ થોડાક સ્વરો આગો પાછા કરશે. પણ જ્યાં ઘણા લેખકો, ઘણા ચિંતકો, ઘણા વિચારકો જે વાત પીરસતા હોય છે એમાં વિવિધતા હોય છે. એટલે ઉપનિષદ છે એમાં વિવિધતા છે, એમાં વિવિધતા છે. અને વિવિધતાને એટલી સરસ રીતે એમાં પચાવવામાં આવી છે કે વિવિધતાના શિંગડા લડતા નથી. વિચારોનું સામંજસ્ય, વિચારોનું મિશ્રણ, વિચારોની સહિષ્ણુતા જોવી હોય તો ઉપનિષદો વાંચો. એમાં એટલી બધી જુદી જુદી વૈચારિક ભૂમિકાઓ છે અને છતાંય બધું સાથે રાખેલું છે. અને સાથે એ વાત જુદી છે કે ઉત્તરવર્તી કાળમાં આ ઉપનિષદોમાંથી એક જ વાત સિદ્ધ કરવાનો આચાર્યો છે. માનો કે શંકરાચાર્ય છે, માનો કે રામાચાર્ય છે, મધ્વાચાર્ય છે, નિંબાર્ક છે, વલ્લભ. એ ઉત્તરવર્તી જે આચાર્યો એમણે નિશ્ચિત રીતે કહ્યું ઉપનિષદોમાં આ જ છે. એમણે પછી ઉપનિષદો સાથે બળજબરી કરી છે, બળજબરી કરી છે. એ મારે બધા ખેંચી લેવાનું અને એ વાક્યોને વારંવાર આગળ મૂકીને એમ કહેવાનું ઉપનિષદમાં અદ્વૈત જ છે. ત્યારે આ દ્વૈતના દ્વાસ અપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, આવા જે દ્વૈતના મંત્રો છે એ શું? એ અજ્ઞાનીઓ માટે છે. એ નીચી ભૂમિકા વાળા હોય, જેમની ભૂમિકા ઊંચી ના થઈ હોય એમના માટે છે. એક જ દાખલો હું તમને આપું. ઈશાવાસ્ય ઉપનિષદ છે અને ઈશાવાસ્ય ઉપનિષદનો બહુ પ્રસિદ્ધ મંત્ર છે કુર્વન નેવેહ કર્માણી જીજી વિષેચ્છતમ સમાહ એવં ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. બહુ પ્રસિદ્ધ મંત્ર છે. એનો અર્થ નહીં કરું, છતાં થોડોક કહી દઉં. કર્મ કરતા કરતા તું 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખ. કુર્વન નેવેહ કર્માણી જીજી વિષે શતમ સમાહ, 100 વર્ષ સુધી તું જીવ. એવં ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. બસ એવં પેલું ઈશાવાસ્ય મેં જે ઉપર કહ્યું એ પ્રમાણે જો તું જીવીશ તો તને કર્મ લેપાયમાન નહીં કરે. બહુ પ્રસિદ્ધ મંત્ર છે. ભગવદ્ ગીતાના અનાસક્તિ યોગનું આ મૂળ છે. ભગવદ્ ગીતાનો આખો કર્મ યોગ આ કુર્વન નેવેહ કર્માણી માંથી નીકળેલો છે. કર્મ કરતા કરતા તું 100 વર્ષનું જીવન જીવજે. તારા હાથમાં દાતરડું હોય, તારા હાથમાં હળ હોય, તારા હાથમાં કોઈ કાર્ય હોય ને કાર્ય કરતા કરતા તારું મૃત્યુ થાય. ખાટલામાં પડીને રીબાતા ડચકા ખાતા વાસના, પેલો આવ્યો કે નહીં, મારો છોકરો આવ્યો કે નહીં, છોકરાનો છોકરો આવ્યો કે નહીં, એમ નહીં. તરફડિયા મારતા નહીં, કામ કરતા કરતા. આ ઉપનિષદનો આદર્શ છે. પણ શંકરાચાર્યની ભૂમિકામાં શું લખ્યું ખરું? તમે વાંચી જોજો. કોઈની પાસે શંકર ભાષ્ય હોય તો તમે વાંચી જોજો. અને એમણે ઉપરની ભૂમિકામાં લખ્યું છે એશામ તુ જ્ઞાને નિષ્ઠા નાસ્તિ, જે લોકોની અદ્વૈતમાં નિષ્ઠા નથી થઈ શકતી, તેશામ અજ્ઞાનિનાં કૃતે અયમ મંત્ર. એવા જે અજ્ઞાની લોકો છે એમના માટે આ કર્મનો મંત્ર છે. મેં ઘણી વાર લોકોને પૂછ્યું કે આ અજ્ઞાની માટે ઉપનિષદ છે એમને? મને ગમે એ જ્ઞાની માટે ને મને ના ગમે એ બધું. આ તો માત્ર એક વાત મેં નમૂનો તમને કહ્યો. એટલે 8મી શતાબ્દીના ઉત્તરકાળમાં તમે જોશો તો ઉપનિષદનો એક જ સંદેશો છે એવો દુરાગ્રહ શરૂ થયો. અને એ દુરાગ્રહ શરૂ થયો એટલે એમાંથી સંપ્રદાયો જુદા પડ્યા. દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, ફલાણા. પણ ઉપનિષદ રચનાર ને પોતાને ખ્યાલ નથી કે મારો ઉપનિષદ દ્વૈતનું છે, અદ્વૈતનું છે, શુદ્ધાદ્વૈતનું છે. એના મગજમાં જ નથી. એને તો એક સહજ સ્ફૂર્તિમાં જે વાણી નીકળી એ વાણીને વહાવી અને વહાવતા રહ્યા. એટલે મારી તમને એક ખાસ ભલામણ છે. અને ભલામણ શું છે કે કદી પણ વિચારોની અંદર
દ્રઢતાપૂર્વક, દુરાગ્રહપૂર્વક એકતા લાવવાનો પ્રયત્ન ના કરશો. વિચારોને પુષ્પનો ગુચ્છો બનાવજો, પુષ્પનો ગુચ્છો. અને જ્યાં વિચારોની એકતા લાવવાનો પ્રયત્ન થયો ત્યાં જુલ્મ અને જનૂન બે આવ્યા વિના રહેતા જ નથી. ક્રિશ્ચિયાનિટીએ આ કામ કર્યું. એણે કહ્યું જે બાઇબલ છે એ બાઇબલથી જરાય વિરુદ્ધ કોઈ વિચાર ચાલી ન શકે. એમાં બ્રુનોને બાળવામાં આવ્યો. ગેલિલિયો, બ્રુનો, કોણ જાણે કેટલા કેટલા લોકો એમના ઉપર જુલ્મો, કારણ કે વિચારો જુદા પડે છે એટલા માટે. એવું જ થોડુંક ઇસ્લામે કર્યું. અને એનું પરિણામ પણ ત્યારે અને આજે પણ તમે જોઈ શકો છો. એવું જ કમ્યુનિસ્ટોએ કર્યું, સામ્યવાદીઓએ પણ એવું કર્યું. માર્ક્સથી જુદા ના પડી શકાય. બહુ તો માર્ક્સની જે વ્યાખ્યા કરી છે એવા વ્યાખ્યાતાઓ હોય એની સાથે તો તમારો મેળ હોવો જ જોઈએ. જો એનાથી તમે જરાય જુદા પડો તો તમને સહન ન કરી શકાય. અને સહન ન કરનારો વર્ગ જયારે શક્તિશાળી બની જતો હોય છે ને, ત્યારે એમાંથી જુલ્મો શરૂ થતા હોય છે. ધાર્મિક જુલ્મો, રાજનૈતિક જુલ્મો, એમાંથી અત્યાચારો થતા હોય છે. એટલે ઉપનિષદો પાસેથી જો પ્રદાન, પ્રેરણા ગ્રહણ કરવી હોય તો એ પ્રેરણા છે કે એમાં ઘણા વિચારો છે, ઘણી પ્રકારના વિચારો છે. એ બધા એક સાથે રહી શક્યા છે. માત્ર જરૂરત છે એને ગોઠવવાની. એને જરૂરત છે એને ગોઠવવાની. તમારા ઘરમાં ઘણા વાસણો છે, ઘણા કપડાં છે, ઘણી વસ્તુઓ છે. એ ઘરને બેડોળ નહીં બનાવે. બસ જરૂરત છે એને યથાયોગ્ય ગોઠવવાની. થાળીની જગ્યાએ થાળી, વાડકીની જગ્યાએ વાડકી, લોટાની જગ્યાએ લોટો, પ્યાલાની જગ્યાએ પ્યાલો, ગોદડાની જગ્યાએ ગોદડા, કપડાની જગ્યાએ કપડા અને જોડાની જગ્યાએ જોડો. અને ભગવાનની છબીની જગ્યાએ ભગવાનની છબી. જો તમને ગોઠવતા આવડ્યું ને તો તમારું ઘર તો એક સૌંદર્યનું પ્રતીક બની જશે. પણ જો તમે ઉલટું કરી નાખ્યું, ગોઠવતા ના આવડ્યું, ભગવાનની જગ્યાએ જોડા મૂકી દેશો અને જોડાની જગ્યાએ, તો એનું એ ઘર એ તો ટીકાનું પાત્ર થઈ જશે. એક બીજી વાત, ઉપનિષદ છે ને એમાં આટલી બધી મહિમા કેમ એની ગાવાની ઈચ્છા થાય છે? કારણ કે અમારે ત્યાં જેને શાસ્ત્રો અમે કહીએ છીએ એના રૂપ છે. એક રાજા જેવું શાસ્ત્ર, એક પત્ની જેવું શાસ્ત્ર, એક મિત્ર જેવું શાસ્ત્ર. રાજ સંમિત, કાંતા સંમિત, મિત્ર સંમિત, એવા જુદા જુદા પ્રકાર છે. રાજા આદેશ કરે છે કારણો વિના, બસ તજાએ સાંજે ઘર બહાર નહીં નીકળવું. પણ કેમ નહીં નીકળવું? નહીં, પૂછવાનું નહીં. આજ્ઞા એટલે આજ્ઞા, આદેશ એટલે આદેશ. પ્રજાએ ઊંચી મૂછો નહીં રાખવી. તો એ રાખીએ જ નહીં તો હવે શું વાંધો છે? અને જો છોજ નડતી હોય તો અમે મૂળમાંથી કાઢી નાખીએ. એટલે એ આજ્ઞા છે, એ આદેશ છે. શાસ્ત્ર જયારે 100% આજ્ઞાકારી બનતું હોય છે ત્યારે પ્રજાના બૌદ્ધિક વિકાસને, પ્રજાના જીવનના વિકાસને સ્થગિત થઈ જવાનું હોય છે. પ્રજા સ્થગિત થઈ જતી હોય છે. તો કેટલીક વાર શાસ્ત્ર છે એ કાંતા સંમિત હોય છે. પત્ની છે એ પત્ની પતિને હુકમ નથી કરતી, આદેશ નથી કરતી, પણ પતિને એની ઈચ્છા પૂરી કરવાનો ઉમળકો જાગે એવી માત્ર ભૂમિકા તૈયાર કરે છે. એ કહેતી નથી કે મારા માટે તમે ત્યાંથી સફરજન લઈ આવજો, મારા માટે પેંડા લઈ આવજો, એવું એ કહેતી નથી. પણ જયારે જાય છે ત્યારે એવી એક ભૂમિકા તૈયાર કરે છે કે પેલો હોંશે હોંશે પડીકો લઈને આવે છે, રાજી થઈને લાવો લાયો. એ કાંતા સંમિત છે. ત્યારે ઉપનિષદો છે ને એમાં મોટો ભાગ મિત્ર સંમિત છે. અને મિત્ર સંમિત એટલે મિત્રને માત્ર સલાહ આપવાની હોય, માત્ર પ્રેરણા આપવાની હોય. પત્નીની માફક કોઈ ભૂમિકા નહીં કરવાની, રાજાની માફક આજ્ઞા નહીં કરવાની. પણ જ્યારે વાત કરવાની યોગ્ય તક મળે
ત્યારે આ બીજી વાત યાદ રાખી દેજો. તમારી વાતની કિંમત તકને આધીન છે. તમારી વાત ₹1,00,000 છે, પણ તક કોડીની છે, તો વાત કોડીની થઈ જશે. પણ તક એ વાત ₹1,00,000 છે, હવે તક પણ ₹1,00,000 કરો. ₹1,00,000 તક આવે ત્યારે એ વાત કરો, તમારી વાત ₹1,00,000 બરાબર છે. એટલે અમે એમ માનીએ છીએ, એક શાસ્ત્રજ્ઞ હોય, એક દેશજ્ઞ હોય, એક કાલજ્ઞ હોય, એક યુગજ્ઞ હોય. જો એ શાસ્ત્રજ્ઞ કાળને ન સમજતો હોય, યુગને ન સમજતો હોય, દેશને ન સમજતો હોય, તો એ ચારેય વેદ અને ષડશાસ્ત્રો એને મોઢે હોય તો પણ એ વેદીઓ છે. એ માત્ર વેદીઓ છે. કારણ કે એને દેશનું જ્ઞાન નથી, કાળનું જ્ઞાન નથી, યુગનું જ્ઞાન નથી. એટલે ઉપનિષદ છે એ તો મિત્ર જેવા છે. મિત્ર જેમ તક જોઈને તમને વાત કરે છે. એક માણસ બીડી પીવે છે, એનો મિત્ર એને ઈચ્છે છે કે આ બીડી છોડે તો સારી વાત છે, પણ વગર તકે વાત કરશો તો નહીં, તમારી વાત કોડીની થઈ જશે. પણ એક સમયે ધીરજ રાખતા 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 એક ટાઈમ એવો આવે છે ત્યારે ક્ષણ ઊભી થાય છે, ચોઘડિયું જેને કહેવાય. એક ચોઘડિયું ઊભું થાય છે. બરાબર એ ટાઈમે તપેલા લોખંડ ઉપર ઘડ મારો, એ જે આકાર આપવો છે એ આપી જશે. એટલે ઉપનિષદ છે એ મિત્ર સંમિત ગ્રંથો છે. એ તમને પ્રેરણા આપે છે, તમને સલાહ આપે છે. અને પ્રેરણા આપનાર ને સલાહ આપનાર, આજ્ઞા આપનાર કરતા એની ભૂમિકા બહુ ઊંચી હોય છે. એક તો એનો દુરાગ્રહ નથી હોતો. આવું કરવું જ જોઈએ, કરવું જ પડશે એવું નહીં. મેં તમને કહ્યું, તમને ઠીક લાગે, ના લાગે તો કઈ. તમે કદાચ નહીં કરો તો પણ હું તમારા સાથે સંબંધ નહીં તોડું, તો પણ હું તમારા સાથે ઘૃણા નહીં કરું, તો પણ હું તમારી પાછળ નિંદા નહીં કરું. મેં તો કહ્યું, આનું નામ નિષ્પ્રિયતા છે. ઉપદેશની પણ એક નિષ્પ્રિયતા હોય છે, કોઈને સુધારવાની પણ એક નિષ્પ્રિયતા હોય છે. તમે કોઈ માણસનું મગજ ખા 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 કરો, એને ટોક 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 કરો, એ તમારો દુશ્મન થઈ જશે, એ તમારો શત્રુ થઈ જશે. અને પછી એ તમારો વિદ્રોહ કરશે. તમે વાત સારી કરી છે, પણ દુરાગ્રહથી કરી છે, અને દુરાગ્રહથી કરી છે એટલે વાત એની કિંમત ઘટી ગઈ છે. નિષ્પ્રિય થઈને વાત કરો. ઉપનિષદોમાં આ ખાસિયત છે. એક બીજી વાત યાદ રાખજો, ઉપનિષદો છે એ ચિંતન ગ્રંથો છે, માત્ર આચાર ગ્રંથો નથી. આચાર ગ્રંથો રચવા કઠિન નથી, આચરવા કઠિન છે. અને આચરવું, રચવું એ બે ના કરતા ચિંતન છે ને એ મસ્તિષ્કનું ઘડતર કરે છે. બહુ અઘરી વાત છે. પ્રજામાં બધા માણસો ચિંતકો નથી હોતા, બધા માણસો ચિંતક ના થઈ શકે. એટલે આપણા ત્યાં ચિંતક શબ્દ માટે ખાસ શબ્દ વપરાયો છે, ઋષિ. પણ આપણે એનો અર્થ પૂરેપૂરો સમજી ન શક્યા. ઋષિ એટલે વલકલ પહેરે, જટાઓ બાંધે, હાથમાં તુંબડું હોય, એટલે ઋષિ. ઋષ ધાતુ ગતિ અર્થમાં છે. રિષતિ, ગચ્છતિ, જે સતત ગતિ કરે. એટલે ગતિ કરે એનો અર્થ એમ ના સમજતા ચાલ 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 ચાલ, પગે ચાલ 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 કરે, એવો અર્થ ના કરતા. પણ ગતિના 3 અર્થ કર્યા છે, જ્ઞાન, ગમન અને પ્રાપ્તિ. અને ઉપનિષદમાં પણ શબ્દ ધાતુ છે, ઉપ ની સદ, સદલી વિશરણ ગત્યવસાદનયો. સદલી ધાતુ છે એ વિશીર્ણ થઈ જવું, ગતિ અને અવસાદન, આ 3 અર્થમાં છે. એટલે ઉપનિષદમાં શબ્દ જે પડ્યો પાછળ, ઉપ અને ની તો ઉપસર્ગ છે, પણ પાછળનો જે ધાતુ છે એ ધાતુનો અર્થ પણ ગતિ છે, અને ચિંતકનો અર્થ પણ ગતિ છે. જે પ્રજાને ગતિશીલ રાખે, જે પોતે ગતિશીલ હોય અને પ્રજાને જે ગતિશીલ રાખે, બસ એનું નામ છે ઋષિ. પ્રજાને ગતિશીલ રાખવાનો અર્થ છે પ્રજા સ્થગિત ન થઈ જાય, પ્રજા જડતામાં ના આવી જાય, પ્રજા અટકી ના જાય. જીવનનો અર્થ જ ગતિ છે. એટલે ઋષિ છે
એ ઋષિનો અર્થ પણ ગતિશીલતા છે. પણ આ જે ચિંતન છે ને, એ ચિંતનમાં બે રૂપ છે. એક વ્યક્તિનું ચિંતન, બે સમૂહનું ચિંતન. વ્યક્તિનું ચિંતન છે એ દુર્લભ છે અને સમૂહનું ચિંતન એથી પણ વધારે દુર્લભ છે. ઉપનિષદમાં તમને આ બે ચિંતન જોવા મળશે. કોઈ જગ્યાએ તમને કોઈ એક વ્યક્તિનું ચિંતન મળશે, ત્યારે કોઈ જગ્યાએ ઘણા ઋષિઓ ભેગા મળીને ચિંતન કરતા જોવા મળશે. પછી એ જનકનો દરબાર હોય, યાજ્ઞવલ્ક હોય, કે પછી બીજો કોઈ ઋષિ હોય, કે કોઈ પીપલાદ હોય, એની પાસે 25 ઋષિઓ જઈ અને પ્રશ્ન ચર્ચા કરતા હોય. તો એમાં વ્યક્તિનું ચિંતન છે, એમાં સમૂહનું ચિંતન છે. વ્યક્તિના ચિંતનમાં મોટા ભાગે દુરાગ્રહ આવી જતો હોય છે, ત્યારે સમૂહ ચિંતનમાં એ દુરાગ્રહતાનું પરિમાર્જન થતું હોય છે. શરત એટલી છે કે સમૂહમાં ચિંતકો હોવા જોઈએ. 6 હોય, 5 હોય, 10 હોય, 20 હોય, પણ એ 20 ચિંતકો હોય. અનુયાયી એ ચિંતક નથી, આ વાતને યાદ રાખજો. અનુયાયીઓ એ ચિંતકો નથી, એ તો પાછળ ચાલનારા છે. અને કોઈ પણ પ્રબળમાં પ્રબળ ચિંતનનો સૌથી મોટામાં મોટો દુશ્મન એનો વિરોધી નથી. વિરોધના કારણે ચિંતન મરતું નથી. સૌથી મોટામાં મોટો દુશ્મન એનો આંધળો અનુયાયી વર્ગ છે. આંધળો અનુયાયી વર્ગ. જ્યાં તમારી પાછળ એક આંધળો અનુયાયી વર્ગ થયો નહીં, એ તમારા ચિંતનને મારી નાખશે. કેમ મારી નાખશે? કારણ કે એમાં તાજગી નહીં આવવા દે, એમાં નવીનતા નહીં આવવા દે, એમાં જે સ્ફૂર્તિ આવવી જોઈએ એ સ્ફૂર્તિ નહીં આવવા દે. એ જડતાની માફક, જોડની માફક એ વાતોને પકડી લેશે. એટલે ઉપનિષદમાં જે ચિંતન છે એ ઘણીવાર વ્યક્તિનું ચિંતન છે, તો કેટલીક વાર સમૂહનું ચિંતન છે. અને વિશેષતા એ છે કે દુરાગ્રહ કોઈ જગ્યાએ નથી. કોઈ જગ્યાએ દુરાગ્રહ નથી, હઠાગ્રહ નથી. એક બીજી વાત પણ તમને કહું, ચિંતન છે એ ચિંતનના 3 રૂપ છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. વ્યક્તિબદ્ધ ચિંતન, ગ્રંથબદ્ધ ચિંતન અને મુક્ત ચિંતન. ઉપનિષદના સંદર્ભમાં તમે આને મૂલવજો. કોઈ એક પૂર્વનો વ્યક્તિ થઈ ગયા, એ વ્યક્તિ સાથે મારી ચોટી હું બાંધી દઉં, મારા સર્વસ્વને એમની સાથે બાંધી દઉં, અને પછી હું જે ચિંતન કરું એનું નામ વ્યક્તિબદ્ધ ચિંતન છે. અને વ્યક્તિબદ્ધ ચિંતનમાં તાજગી ન હોય, એમાં સંપ્રદાય હોય, એમાં પક્ષ હોય, એમાં વાદ હોય. જેમ વ્યક્તિબદ્ધ ચિંતન છે એવું એક ગ્રંથબદ્ધ ચિંતન છે. પૂર્વનો કોઈ એક ગ્રંથ, એ કોનો લખેલો છે? ઈશ્વરનો, સાક્ષાત ઈશ્વર. વેદ કોણે રચ્યા છે? પરમેશ્વરે. બાઇબલ કોણે રચ્યું છે? પરમેશ્વરે. કુરાન કોણે રચ્યું છે? પરમેશ્વરે. પરમેશ્વરનું દુનિયાનો એવો કોઈ રોગ નથી કે જે આ 333 દવાઓમાં ના આવી જતો હોય, અને એવું કોઈ જ્ઞાન નથી વૈદકનું જે ભગવાન સુશ્રુતે બાકી રાખ્યું હોય. આવી બધી વાતો કરી. પછી મારો વારો આવ્યો. મેં એમને કહ્યું, સુશ્રુતને હું માનું છું, ચરકને માનું છું, બધાને માનું છું, પણ ભલા થાવ, કોઈ માણસને ભગવાન ન બનાવો. કોઈ માણસને તમે ભગવાન બનાવશો, ભગવાન માનશો, પછી તમે એની ભૂલ નહીં કાઢી શકો, પછી તમે એમાં ઉમેરો નહીં કરી શકો. અને જ્યાં તમે ભૂલ નહીં કાઢી શકો ને ઉમેરો નહીં કરી શકો, એટલે તમે ભગવાનના વારસાનો નાશ કરી નાખશો. હું ઈચ્છું કે મારા પછી જો મારો કોઈ શિષ્ય હોય તો એ મારી ભૂલો કાઢે, અને ભૂલો કાઢે તો મારા આત્માને શાંતિ મળે કે મેં એક ચેતના પાછળ મૂકી છે. પણ એ ભૂલો કાઢનારો ના હોય ને અમારા ગુરુ પૂર્ણ હતા, અમારા ગુરુ પૂર્ણ હતા, અને મારી પૂર્ણતાને સિદ્ધ કરવા માટે આખી એના મસ્તિષ્કનો ઉપયોગ કર્યા કરે, ત્યારે હું નિશાસા નાખ્યા કરું કે મેં એક કુપાત્રને શિષ્ય બનાવ્યો.
ભારતનું પતન કેમ થયું, ખાસ કરીને બૌદ્ધિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કેમ એ ઊણો ઉતર્યો? કારણ કે આપણે પ્રત્યેક મહાપુરુષને ભગવાન બનાવી દીધો. અને પ્રત્યેક મહાપુરુષને જ્યારે તમે ભગવાન બનાવી દો છો, એનું પરિણામ એ આવે છે કે પછી તમે એની ભૂલ નથી કાઢી શકતા. ભગવાનની ભૂલ ના કરાય, ભગવાનમાં ઉમેરો ના કરાય. અને મારા એક ઓળખીતા મુનિ હતા, દેવ થઈ ગયા. વૈજ્ઞાનિકોના સામે એટલા બાટકેલા, એવા જબરજસ્તી બાયો ચડાવેલી એમણે કે આ પૃથ્વી તો રકાબી જેવી છે, ગોળ દડો છે જ નહીં. એના વચ્ચોવચ્ચ સુમેરુ પર્વત છે અને સૂર્ય ચારે તરફ ફરે છે, પૃથ્વી નથી ફરતી. બહુ જબરજસ્ત એમને મંડાણ માંડેલું. મેં એકવાર એમને પૂછ્યું કે તમે આ બધું શા માટે કરો છો? મને કે જુઓ, જે ધર્મ ગ્રંથો છે એમાં કદી ખોટું લખેલું ના હોય, કારણ કે લખનાર તો પૂર્ણ જ્ઞાની હતા, સર્વજ્ઞ હતા. અને આ વૈજ્ઞાનિકો તો કાચી બુદ્ધિ વાળા, આજ કઈ બોલે, કાલ કઈ બોલે, પરમ દિવસે કઈ બોલે. એ તો 10 વર્ષે 5 વર્ષે બધું બદલ્યા કરે છે. એટલે આપણે વૈજ્ઞાનિકોના રવાડે નહીં ચડવાનું, આપણે તો આપણી મૂળ વસ્તુને પકડી રાખવાની. તમે જાણતા હશો કે એનું શું પરિણામ આવ્યું, અને એ વસ્તુને પકડી રાખીએ તો પરિણામ શું આવે એ પણ તમે સારી રીતે સમજતા હશો. ઉપનિષદ છે એ ઉપનિષદમાં આ વૃત્તિ નથી. તમે ઉપનિષદના ગુરુઓને જોજો, ઉપનિષદના ઋષિઓને જોજો, એમાં કોઈ ઋષિ પૂર્ણતાનો દાવો નથી કરતો. કોઈ ઋષિ પૂર્ણતાનો દાવો નથી કરતો. કોઈ ઋષિ પાસે જાય છે, પ્રાર્થના કરે, અધિહિ ભગવો બ્રહ્મેતિ, અમને બ્રહ્મ વિદ્યા ભણાવો. અને પેલો ઋષિ કહે છે મને બ્રહ્મ વિદ્યા નથી આવડતી. તારે જો બ્રહ્મ વિદ્યા ભણવી હોય તો ફલાણા ઋષિ પાસે જા, એ ઋષિ બ્રહ્મ વિદ્યા જાણે છે. ઉપનિષદનું મોટામાં મોટું પ્રદાન કોઈ હોય તો સાક્ષરો માટે, વિદ્વાનો માટે સતત અલ્પતાની સભાનતા, સતત અલ્પતાનો સ્વીકાર. તમને શું આવડે છે એના કરતા તમને શું શું નથી આવડતું એની સભાનતા અને એનો સ્વીકાર. એટલે ઉપનિષદોની વિદ્યા વધતી ગઈ. અરે એક કથા તો એવી આવે છે, એક બહુ મોટા ઋષિ પાસે એક રાજા જાય છે અને કહે છે કે મને બ્રહ્મ વિદ્યા ભણાવો. અને રાજાએ કહ્યું જો મને બ્રહ્મ વિદ્યા નથી આવડતી, પણ તારે જો બ્રહ્મ વિદ્યા શીખવી હોય તો તારા રાજ્યમાં રૈક્વ નામનો એક ખેડૂત છે, ખેતી કરે છે, એ રૈક્વ નામના ખેડૂત પાસે જજે. આ ઉપનિષદ છે. પછી પેલો રાજા છે ને, રાજા આવે છે, તપાસ કરે છે કે હા એક છે ખરો, એક ફલાણા ગામડામાં એક ખેડૂત છે ખરો એવો. રાજા પહોંચે છે, પહોંચ્યો તો ખરો, પણ એવા સમયે પહોંચ્યો પેલા અહીંયા હળ ચલાવેલું, ચલાવતા ચલાવતા થાકેલો, છેડા ઉપર હળ ઉભું રાખેલું, બળદ ઉભા રહેલા, બાજુમાં એ બેઠેલો, અને એને ધાધર થયેલી. એટલે આમ લવર લવર કરતા કરતા ધોતિયું આમ ચડી ગયેલું, અને એવી રીતે બેઠેલો ને એટલે એને જોઈને જ અશ્રદ્ધા થઈ ગઈ. એને જોતાની સાથે આ બ્રહ્મ જ્ઞાની, આ બ્રહ્મવેત્તા,